હિરલબેન ઠાકરને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને મહેમાનશ્રીઓનું અને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરે. સુપ્રભાતમ. 80માં સ્વતંત્રતા પર્વ એટલે કે 15મી ઓગસ્ટ દર વર્ષે એ આપણો સ્વતંત્રતા પર્વ છે. આપણા ભારત દેશનો સ્વાધીનતાનો પર્વ. એટલે કે જ્યારે આપણે 1947 પહેલાં બ્રિટિશ શાસન અંતર્ગત ગુલામ હતા. ગુલામ બધી રીતે હતા, બરાબર. માનસિક ગુલામ હતા, સામાજિક ગુલામ હતા, આર્થિક ગુલામ હતા, રાષ્ટ્રીય ગુલામ હતા. પણ 15મી ઓગસ્ટના દિવસે 1947માં કેટલાય ક્રાંતિવીરો, કેટલાય બહાદુર શહીદો, આ બધાએ પોતાના જીવનનું શહીદી વહોર અને આપણને આ મહામૂલી સ્વતંત્રતા અપાવી છે. તો આજનો આ સરસ મજાનો દિવસ છે, આપણા ભારત દેશનો સ્વાધીનતાનો પર્વ છે. એમાં સૌને હું હૃદયથી શુભકામનાઓ પાઠવું છું. અને આજના મુખ્ય અતિથિ જેમના હસ્તે હમણાં ધ્વજવંદનની વિધિ સંપન્ન થઈ છે એવા ઘનશ્યામભાઈ કૃપલાણી, એમનું હું શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન કમિટી વતી હાર્દિક સ્વાગત કરું છું. સ્વતંત્રતાનો પર્વ એ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી. ખાસ આપણે સાંભળશું, તમે અત્યારે બાળકો છો પણ મોટા થશો એટલે ભારત દેશના નાગરિકો બનશો, બરાબર ને? 18 વર્ષ પછી આપણે નાગરિક કહેવાય, ભારતના જાગૃત નાગરિક કહેવાય. તો આપણી ફરજ શું છે? સ્વતંત્રતા પર્વમાં આપણે શું કરીએ? એક દિવસ વંદે માતરમ બોલીએ, એક દિવસ જનગણમન કરીએ, એક દિવસ આપણે તિરંગાને માન આપીએ, એવું હોય? એવું ન હોય. તો ભારત દેશના નાગરિક તરીકે અને ભારત દેશના બાળકો તરીકે તમે આવતીકાલના યુવાનો છો. દેશનું ભવિષ્ય છે એ તમારા હાથમાં છે. તો તમે શું કરી શકો દેશ માટે? તો એક તો તમે શિક્ષિત બનો. સૌથી પહેલી ફરજ તમારી શું છે? શિક્ષણ મેળવવું. શિક્ષણ મેળવવું. અને વાલીઓની ફરજ છે શિક્ષણ અપાવવું. અને અમારી ફરજ છે શિક્ષણ આપવું. એમાં 3 વ્યક્તિઓનો સમાવેશ થશે: વિદ્યાર્થી, વાલી અને શિક્ષક. આ 3 ભેગા મળી અને સહિયારા પ્રયાસો કરશે તો જ આપણો ભારત દેશ છે એ સુશિક્ષિત બનશે. કોઈ એક પણ પાસું જો નબળું રહી જશે તો આપણા ભારત દેશનું શિક્ષણ અને ભવિષ્ય બંને નબળું પડી જશે. આ બધા છે એ દેશનો પાયો છે. ગઈકાલે મેં બધા જ ગ્રુપમાં સૂચના મૂકી હતી કે આજે વાલી મિટિંગ પણ છે, બરાબર? તમે બધા શિક્ષકોને મળીને જવાની શાળા છે. આપણે અહીંયા અતિથિ નથી. અતિથિ આજે આ એક ભાઈ જ છે, છતાંય એ સવારથી આવી અને અમારી સાથે દેશની સેવા કહેવાય. મારો દેશ છે, તમારો દેશ છે, વાલીઓનો છે, બાળકોનો છે, બધાનો દેશ છે. અતિથિ હોવા છતાં એ દેશની સેવામાં જોડાય. આપણે બાળકોને માર્ગદર્શિત કરવાના છે. અહીંયાથી અમે શાળામાં માર્ગદર્શન આપીએ છીએ, પણ ઘરે વાલીઓની પણ ફરજ છે કે ભાઈ આપણે કેવું વર્તણૂક રાખવી જોઈએ, દેશ માટે આપણે શું કરી શકીએ, દેશને આપણે સ્વચ્છ રાખી શકીએ. બાળકોથી શું શું થશે? દેશને સ્વચ્છ રાખી શકીએ? કઈ રીતે રાખશું? પહેલાં આપણે શાળાને સ્વચ્છ રાખશું, પછી આપણા ઘરને સ્વચ્છ રાખશું, આપણી સોસાયટીને સ્વચ્છ રાખશું, આપણા નગરને સ્વચ્છ રાખશું. તો સ્વચ્છતા અને શિસ્ત આ બંનેનું જ્યારે સમન્વય થાય ત્યારે જ કોઈ પણ કાર્ય છે એ સંપન્ન થાય. કોઈ પણ કાર્યને સિદ્ધ કરવા માટે મહેનત તો જોઈએ જ થાય, પણ આ બધું પણ જોઈએ, શિસ્ત પણ જોઈએ. મહેનતની સાથે શિસ્ત ન ભળે તો એ મહેનત છે એ રંગ લાવે નહીં. તો કુમાર શાળા 1ના નાનકડા ભૂલકા તરીકે અને ભારત દેશના યુવાનો, ભાવિ યુવાનો છો તમે, તો તમારા હાથમાં એક મોટી જવાબદારી છે કે આપણે દેશને જો આગળ લઈ જવો છે, દેશની પ્રગતિ કરવી છે, તો શું કરવું પડે? દેશ માટે થોડી તૈયારી બતાવવી પડે, પ્રતિબદ્ધ થવું પડે. અને એ શિક્ષણ વગર આવશે નહીં. જો તમે શિક્ષણ મેળવશો તો તમારા વિચારોમાં છે એ સ્વાધીનતા દેખાશે. બાકી આપણે માનસિક ગુલામ છીએ એવું જ તમારે સમજી લેવું. આપણે ગુલામ રહેવું છે. કેટલા વર્ષ થયા આપણે સ્વાધીનતા પર્વને? 80 વર્ષ થયા. કેટલા? તો જો ખરેખર આપણે સ્વતંત્રતાનો આનંદ લેવો હોય તો સ્વતંત્રતા છે એ પણ હકારાત્મક હોવી જોઈએ. આપણે સ્વાધીનતાનો દુરુપયોગ કરી શકાય નહીં, કારણ કે આ મહામૂલી સ્વતંત્રતા કહેવાય. આ સ્વતંત્રતા અપાવવા માટે કેટલા શહીદોએ પોતાનું લોહી રેડી દીધું છે. લાખો, નામી અનામી કેટલાય શહીદો એનું
છે, નેવીના જવાનો છે, એરફોર્સના જવાનો છે, કેટલાને આર્મીમાં જવું છે? સરસ, વેરી ગુડ, તાળી પાડો. તો ઘણા બધા આપણા ભાવિ સૈનિકો તૈયાર થઈ રહ્યા છે. તો સૈનિક બનવા માટે આપણે શારીરિક સક્ષમ હોવું પડશે, માનસિક સક્ષમ હોવું પડશે અને સુશિક્ષિત હોવું પડશે. આ બધું થશે ત્યારે એક આપણે સારા સૈનિક બનશું, સારા નાગરિક બનશું. મૂકી દો. એરફોર્સમાં કેટલાને જવું છે? હવાઈ દળમાં એકને જવું છે, વેરી ગુડ. નેવીમાં કેટલાને જવું છે? નૌકાદળમાં તારે જવું છે, વેરી ગુડ. હિમયભાઈ, બરાબર, હિમયભાઈ જશે. અત્યારે એ ભલે પહેલું ભણે છે પણ એને અત્યારથી મગજમાં નક્કી કરી લીધું છે કે મારે ભાઈ આર્મી જોઈન કરવી છે. તો આર્મીમાં શિસ્ત વગર ચાલે? તો આપણે અત્યારથી જ એના મૂળ છે એ બાળપણમાં જ છુપાયેલા છે. તમારે ભવિષ્યમાં આર્મીમાં જવું હોય, ભવિષ્યમાં સૈનિક બનવું હોય, ભવિષ્યમાં નૌકાદળમાં જવું હોય, એરફોર્સમાં જવું હોય, પાયલટ બનવું હોય, લડાકુ વિમાનમાં, દેશની રક્ષામાં જોડાવવું હોય, તો એની શિસ્તના મૂળ અત્યારે જ તમારે પોતાનામાં લાવવા પડે, ઉગાવવા પડે. અને એ એક શિક્ષકથી જ નહીં આવે, એની માટે વાલીની સહિયારી જવાબદારી જોશે. એટલે વાલીઓની પહેલાં તો ઉપસ્થિતિ જોશે. ઉપસ્થિત રહેશું તો સહકાર આપી શકશું, બાકી આપણે સહકાર નહીં આપી શકીએ. કોઈ પણ રીતે ઉપસ્થિત રહો, એવું નથી કે તમારી સક્ષમ હાજરી અહીંયા જોઈએ. દરરોજ આવવાની ક્યાં વાત છે? ક્યારેક આવો કાર્યક્રમ હોય ત્યારે આવી. અને બધા શિક્ષકોનું એક ગ્રુપ છે આપણે, છે ને? તમે વોટ્સએપના માધ્યમથી અત્યારે તો ટેકનોલોજી ક્યાં પહોંચી, એનાથી કનેક્ટેડ રહી શકો, બરાબર? સંપર્કમાં રહો, સતત એલર્ટ રહો, જાગૃત રહો અને સહકારી બનો. બીજું કે આજનો આ સરસ મજાનો સ્વતંત્રતા દિવસ છે. અમારા નાનકડા ભૂલકાઓએ થોડાક નાનકડા 1-2 કાર્યક્રમો કર્યા છે, કારણ કે વરસાદી માહોલ હોય, આપણે વધુ કાર્યક્રમો રાખેલા નથી. મુખ્ય કાર્યક્રમ આપણો ધ્વજવંદનનો છે અને એ પછી નાના ભૂલકાઓ દ્વારા યોગ અને ડમ્બેલ્સ આના દાવ રજૂ કરવામાં આવશે. ખાસ તો આપણે એ બધું નિહાળશું અને આપણા બાળકોને પ્રોત્સાહિત કરશું. પ્રોત્સાહન છે એ ખૂબ મહત્ત્વનું છે. એકવાર તમે એને પ્રોત્સાહિત કરશો ને એટલે એ 10 વાર ભાગ લેવા માટે, આગળ આવવા માટે તૈયારી બનશે એની, બરાબર છે? એટલે આવો સરસ મજાનો દિવસ છે, એની ઉજવણીમાં આપણે સૌ ભેગા થયા છીએ. હું ફરી એકવાર શાળા પરિવાર વતી, મારા શિક્ષક સ્ટાફ વતી અને અમારા નાનકડા ભૂલકાઓ વતી ખૂબ ખૂબ આપનું હૃદયથી સ્વાગત કરું છું. હવે હું આજના અતિથિ રૂપલાણી સાહેબને વિનંતી કરીશ કે તેમના પ્રાસંગિક ઉદ્બોધન અહીંયા રજૂ કરે અને આપણને સૌને આશીર્વાદ આપે અને માર્ગદર્શન આપે. રૂપલાણી સાહેબ. બેને આચાર્ય બેન શ્રી ખૂબ સરસ વાત કરી. હું પણ એક શિક્ષક જ છું, પણ જોઈને મને ખૂબ આનંદ થયો અને એક કંઈક દુઃખ પણ થયું, કારણ કે હું પણ શિક્ષક જ છું ને બેને જે વાત કરી છે એ વાતને હું સમજ છું કે વાલીઓ સજાગ બને. આ રાષ્ટ્રીય તહેવાર છે આપણો. આ જે તહેવાર છે 15મી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. તહેવારો તો આપણે ઘણા બધા ઉજવીએ છીએ અને કેવા સરસ મજાની રીતે ઘરે ઉજવીએ છીએ. ઉજવો છો ને બધાએ આપણે ઉજવીએ છીએ ને, બાળકો, વાલી, મોટા વડીલો, માતા પિતા, ભાઈ બહેન બધા ભેગા થઈ જઈએ છીએ ને. તો અહીંયા પણ એવું વાતાવરણ સર્જાવવું જોઈએ. જ્યારે આવો તહેવાર ઉજવાતો હોય તો એ તહેવારમાં આપણી ઉપસ્થિતિ હોવી જોઈએ. આ રાષ્ટ્રીય તહેવાર છે, બધાનો તહેવાર છે. આ એક ધર્મનું, જ્ઞાતિનું એ તહેવાર નથી, આખા રાષ્ટ્રનો તહેવાર છે. આપણો ભારત દેશને આઝાદી મળી, એ આઝાદી કંઈ વડીલોને આપણને મને બી ખબર નથી ઘણી, પણ જે ઇતિહાસ વાંચીએ છીએ એમાંથી આપણને ખબર પડે છે ત્યારે કે આપણે તો એ આઝાદી જોઈ નહોતી, પણ એ આઝાદી જે મળી છે એ આઝાદી બહુ લોહી રેડવાથી મળેલી છે. કેટલા મહાન નેતાઓ પોતાનું જીવ આપી દીધું, સરસ મજાના હોદ્દા ઉપર હોવા છતાં એ બધું જતું કરીને દેશ માટે ફના થઈ ગયા, દેશને બધું અર્પણ કરી દીધું, જીવ પણ અર્પણ કરી દીધું. ત્યારે એ આઝાદી મળી છે. આ બાળકો જ
આ નાગરિક બને છે અને એ જ આ દેશનું ભાવિ છે. હવે આ બાળકોમાંથી જ કોઈ નેતા બનશે, કોઈ એન્જિનિયર બનશે, કોઈ ડૉક્ટર બનશે અને કોઈ આર્મીમાં જશે. બેને કીધું એમ તો આપણો દેશ છે, સરસ મજાનું આપણને આઝાદી મળી છે. આ બાળકો સરસ મજાના આમાંથી જ નેતા બનશે. અને આ બાળકોને શિક્ષણ આપણે એવું આ શિક્ષક સાહેબો મિત્રો આપણે આપે છે કે એને સંસ્કાર વાલી આપે છે. ગુરુજી છે એને ભણાવે છે, ગણાવે છે બધી રીતે. અને વાલીઓનું શું છે કે વાલીઓએ એને સંસ્કાર ઘરમાં શીખવાના છે. અહીંયા તો શીખીએ જ છીએ અમે, અહીંયા તો શિક્ષકો એમને સંસ્કાર માટે તૈયાર કરે જ છે, પણ વાલીઓએ પણ ફરજ છે કે એને ધ્યાન રાખવાનું છે. વાલીઓએ સંસ્કાર આપવાના છે. એટલે સંસ્કાર હશે તો શિસ્ત આવશે, શિસ્ત હશે તો દેશના આ નાગરિકો આગળ આવશે, અને આ નાગરિકો આગળ આવશે તો દેશ આપણો મજબૂત બનશે. અત્યારે પરિસ્થિતિ બધી એવી છે એટલે પણ શિક્ષણ બહુ જરૂરી છે, બહુ સરસ છે. બાકી કહેવાનું એ કે મેડમ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. તો આપણે બધા તો અહીંયા રહીએ જ છીએ રાજુલામાં, તો બધાએ હાજરી વધે અને ખૂબ સરસ કાર્યક્રમો થાય. શિક્ષકોને પણ આનંદ ઉત્સાહ, એમને પણ ઉત્સાહ આવવો જોઈએ ને. બાળકોને ઉત્સાહ આપે તો શિક્ષકગણને પણ ઉત્સાહ આવે એવું વાલીઓએ વાતાવરણ સર્જવું જોઈએ. એટલે વાલીઓને ખાસ કહેવાનું એટલા માટે, તમે ઉત્સાહિત થશો, બાળકો ઉત્સાહિત થશે, આખો સ્ટાફ આખું આમ સરસ મજાનું ખીલી ઉઠશે. તો એ બહુ જરૂરી છે. ટૂંકમાં અસ્તુ ભગવાન. વંદે વંદે.
સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગતસિંહ એવા અનેક સ્વતંત્ર સેનાનીએ પોતાનું જીવન દેશ માટે બલિદાન આપ્યું. આપણે સ્વતંત્રતા સાથે જવાબદારી પણ જોડાયેલી છે. દેશના સારા નાગરિક બનીએ, નિયમનું પાલન કરીએ, સ્વચ્છતા જાળવીએ, પર્યાવરણનું રક્ષણ કરીએ અને પ્રેમ અને એકતાથી રહીએ. ચાલો આપણે આપણા દેશમાં વિવિધ ધર્મો, ભાષાઓ, સંસ્કૃતિ ધરાવે છે, છતાં એકતા જ આપણી શક્તિ છે. આપણે સૌ ભેગા મળીને દેશને વધુ મજબૂત, સ્વચ્છ, શિક્ષિત અને સમૃદ્ધ દેશ બનાવવાનો સંકલ્પ લઈએ. ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ કે ભારતની પ્રગતિમાં આપણું યોગદાન આપીશું અને તિરંગાનું હંમેશા સન્માન કરશું. જય હિન્દ, જય ભારત. અસ્તુ. ભાઈ એક નાનકડું એવું બાળક બોલે ને, એને બહુ અઘરું પડતું હોય. પહેલી વાર આપણે પ્રથમભાઈ ક્યાં ગયું, એણે સરસ મજાની સ્પીચ રજૂ કરી. પૂછો એને પગ ધ્રુજે ને, જ્યારે સ્ટેજ ઉપર આવીને બોલો ને ત્યારે પગ ધ્રુજે ભાઈ. એટલે છે ને, જે અહીંયા રજૂઆત કરે ને એને પ્રોત્સાહન આપવું જરૂરી છે. એટલીસ્ટ આપણે બોલવું તો નથી, બીજું કંઈ નથી યોગદાન આપવું, પ્રોત્સાહન બાળકને જરૂર આપીએ. એ બાળક અમારે એવું છે કે દરેક પ્રવૃત્તિમાં આગળ છે. એના મધર કોણ છે? પ્રથમના બેન, તમારો ખૂબ ખૂબ આભાર કે એક વાલી તરીકે અમે અહીંથી જેટલું ધ્યાન આપીશ ને એટલું જ તમે રિસ્પોન્સ આપો છો. એના કારણે એ બાળક આગળ છે. અને બધા બાળકો એવા છે, એવું નથી પ્રથમ જ એવો છે, બધા બાળકો એવા જ છે. ઘટે છે શું? હવે આ આપણે આત્મમંથન કરવું રહ્યું. બધા બાળકોને હું એક સરખો ચાન્સ આપું. પૂછો, રૂહાન છે, નવો વિદ્યાર્થી છે, એના મધર અહીંયા બેઠા છે, પણ શું કામ? એ શું કામ આગળ છે? એના મધર અહીંયા રોજ આવે છે, રોજ એને આ શિક્ષકની મુલાકાત લે છે, એને શું તકલીફ છે ભણવામાં બધું પૂછે છે. તો આપણી આ બહુ મોટી ફરજ છે. જો આ ફરજ તમે ચૂક્યા તો અમે ગમે એટલું આમાં પાણીનું સિંચન કરશું ને આ છોડ મોટો થશે નહીં. એટલે તમે બધા એક સરસ મજાનું વાલીઓનું મંડળ બનાવો. આ 5 માતાઓ છે તો 5 માતા છે એ બીજી 10 માતાઓનું ગ્રુપ બનાવો. તમારા સંતાનોના જે મિત્રો હોય, તમારી આસપાસ રહેતા હોય, એનું ગ્રુપ બનાવો અને તમે નક્કી કરો કે ભાઈ આ કાર્યક્રમ છે, આ વાલી મિટિંગ છે, તો આપણે 10 એક ગ્રુપ લઈને જવાનું છે. આપણી 10 બહેનોનું જે ગ્રુપ છે એ ઉપસ્થિત હોવું જોઈએ. તમે એકલા તો આવો છો, એની માટે તો હું ખૂબ ખૂબ તમને ધન્યવાદ આપું છું કે તમે તો છો જ તે. ખરેખર આ બધું તમને કહેવાનું જ નથી, તમે તો આવો જ છો, પણ તમને કહેવાનો હેતુ એ છે કે તમે આ મેસેજ બીજા સુધી, બીજા વાલીઓ સુધી પહોંચાડો. બીજી એક વાત મારે એ કરવી હતી, બાળકો ગીતની તૈયારી કરે છે ત્યાં સુધીમાં એ વાત કરી લઈએ કે આ શાળા છે એ નવી બની છે 2023-24. આની પહેલાં જૂની શાળા કેવી હતી તમને ખ્યાલ છે? પાણી પડતું હતું ને. અત્યારે સુવિધા શું ઘટે છે? 16 આપણે સીસીટીવી કેમેરા છે, 3 સ્માર્ટ ક્લાસ છે. આ બધા શિક્ષકો મેરિટમાં આવેલા છે. ત્યારે એને નોકરી મળી છે, બધી પરીક્ષાઓ પાસ કરેલા છે, મેરિટમાં ખૂબ આગળ છે. ત્યારે એમની પસંદગી એક શિક્ષક તરીકે. આ અમારા નવા બેન આવ્યા છે ગણિત વિજ્ઞાનમાં, MSc BEd કરેલા છે. હું ખુદ MA BEd છું ઇંગ્લિશમાં. બધા મિત્રો છે એ વેલ એજ્યુકેટેડ છે. તો પછી એમને સહકાર આપશો તો ફી પણ નહીં ભરવી પડે અને બાળકનો વિકાસ પણ થશે. આપણી સરકારી શાળા છે એક પણ રીતે ઉતરતી નથી ખાનગી શાળાની જેટલી જ આપણે મહેનત કરીએ છીએ એનાથી વધારે કરીએ છીએ. પણ દેખાતું શા માટે નથી? કારણ કે કોઈ એક પાસું નબળું રહી જાય છે. હવે હું કહીશ નહીં કયું પાસું નબળું રહી. આપણે બધાય બહુ સમજદાર છીએ, બહુ જાગૃત છીએ, એટલે તમે ઉપસ્થિત છો. એટલે હવે મારી આ એક વિનંતી છે કે આગામી જે પર્વ આવે છે 26મી જાન્યુઆરી, એમાં આપણે મોટો કાર્યક્રમ હશે. આ તો આપણે વરસાદના કારણે નાનો રાખ્યો છે, પણ એમાં ઓછામાં ઓછા 300 બાળકોમાંથી 200 વાલીઓ તો ઉપસ્થિત રહે ને. કાંઈ નહીં તો એક દીદી તો રહે ને, મોટી દીદી હોય, મોટો ભાઈ હોય, કાં મમ્મી હોય, કાં પપ્પા હોય, કાકા કાકી હોય, દાદા બા હોય, કોઈ પણ એક સદસ્ય ઉપસ્થિત રહેશે ને તો 200 વાલીઓ અહીંયા થશે. મારે ખુરશી અહીંયા નખાવી પડવી જોઈએ મંડપવાળા પાસે, બરાબર? મને એટલો ખર્ચો કરાવો તમતાને, પણ અહીંયા ખુરશી ખાલી રહે એ મને પોસાશે નહીં. તો આ તમારી નાની બેન છું, આચાર્ય તો છું જ, પણ તમારી બધા કરતાં નાની છું. તમારે આશીર્વાદની જરૂર છે અને સહકારની જરૂર છે. ખાસ બધા મોટા ભાઈઓ છે, મારા મોટી બહેનો છે, બરાબર, વડીલો છે, દાદા બા બધા આવ્યા છે ઘણા. તો ખાસ તો એને નૈતિક મૂલ્યોની જરૂર છે. આ મારે તમને ટકોર કરવી. અને આ મારી ટીમ છે, ખૂબ દોડે છે, ખૂબ તૂટી જાય છે એમ બહુ તો ચાલે, છતાંય એનું જે ધાર્યું પરિણામ છે એ મળતું નથી. હું એવું ઈચ્છું છું કે રાજુલા ભલે નાનકડું એવું ટાઉન છે, આપણે રાજ્ય કક્ષાએ આ શાળાને પહોંચાડવાની છે. પહોંચાડશું? વાલીઓનો અવાજ ના આવ્યો. પહોંચાડવી
બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આપણે જે 3 પ્રોગ્રામ અહીં રજૂ કર્યા એ ત્રણેયને 100 રૂપિયા આપી આપણા અતિથિ વિશેષ ઘનશ્યામભાઈ કૃપલાણી દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે. આપણે સૌ તાળીઓથી તેમને વધાવીએ. મારું નામ જેની મેહુલભાઈ કૃષ્ણાકર છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. માનનીય અધ્યક્ષ શ્રી, આદરણીય શિક્ષકગણ અને મારા પ્રિય મિત્રો, ગાંધીજીનું જીવન એ દેશપ્રેમ, ત્યાગ અને સત્યનું જીવંત ઉદાહરણ છે. આજે હું મહાત્મા ગાંધીજીનો યોગદાન વિષય પર મારા વિચારો રજૂ કરવા જઈ રહ્યો છું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ મહાન બલિદાન અને સંઘર્ષોથી ભરેલો છે. આ સંઘર્ષોમાં અનેક મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. પરંતુ જ્યારે ભારતના સ્વાતંત્ર્ય આંદોલનની વાત આવે છે ત્યારે સૌપ્રથમ નામ મહાત્મા ગાંધીજીનું યાદ આવે છે. મહાત્મા ગાંધીજીને આપણે પ્રેમથી રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ. મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. બાળપણથી જ તેઓ સત્ય, અહિંસા અને માનવતાના મૂલ્યોમાં માનતા હતા. આ મૂલ્યો જ આગળ તેમના જીવન અને સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય આધારો બન્યા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર થતા અન્યાયો સામે અવાજ ઉઠાવ્યો. ત્યાં તેમણે સત્યાગ્રહનો માર્ગ અપનાવી અને સફળતા મેળવી. ત્યારબાદ તેઓ ભારત પર આવ્યા અને દેશની જનતાની સમસ્યાઓને નજીકથી સમજવા માટે સમગ્ર દેશનો પ્રવાસ કર્યો. ગાંધીજીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને એક નવી દિશા આપી. તેમણે લોકોને સમજાવ્યું કે હિંસા દ્વારા નહીં પરંતુ અહિંસા અને સત્યના માર્ગે ચાલીને પણ મોટી જીત મેળવી શકાય. તેમના વિચારોના કારણે લાખો ભારતીયો સ્વાતંત્ર્ય આંદોલન સાથે જોડાયા. 1917માં ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ શરૂ કર્યો. આ તેમનો ભારતમાં પ્રથમ મોટો સત્યાગ્રહ હતો. ત્યારબાદ ખેડૂતોના હકો માટે તેમણે લડત આપી અને તેમને ન્યાય અપાવ્યો. ત્યારબાદ ખેડા સત્યાગ્રહ અને અમદાવાદ મિલ મજૂર આંદોલનમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી. 1920માં ગાંધીજીએ અસહકાર આંદોલનની શરૂઆત કરી. તેમણે લોકોને અંગ્રેજ સરકારની સંસ્થાઓ, શાળાઓ અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા અપીલ કરી.
જે હમણાં પોતાના કાલા ઘેલા સ્વરોમાં, ભલે એ સ્વરમાં નહોતો પણ એણે બહુ હૃદયથી પોતાની દેશભક્તિ રજૂ કરી છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવી. અને આ જે મારો અવાજ હું તમારા સુધી પહોંચાડી શકું છું એનું કારણ છે આ સાઉન્ડ સિસ્ટમ. પહેલાં આપણી પાસે સાઉન્ડ સિસ્ટમ નહોતી, એટલે આ આપણી એક દુવિધા હતી. અને આ સુવિધા ઉપલબ્ધ કરાવનાર આપણા આજના મુખ્ય અતિથિ છે કૃપલાણી સાહેબ. એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. એમના કારણે આપણા તમામ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જીવ પુરાયો છે. ભાઈ, તમારો હૃદયથી આભાર. આટલી સરસ મજાની સાઉન્ડ સિસ્ટમને ઉપસ્થિત કરાવી. બાકી આપણે ભાડે લાવતા હતા, બરાબર. એ દર વખતે જે ભાડું થાય એનો ખર્ચ આપણે બચાવીએ છીએ અને એનો શાળામાં બાળકો માટે ખર્ચ કરીએ છીએ. એટલે આ એક બહુ વિશેષ તમારી સેવા છે. એ અમારી શાળા માટે ખૂબ 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 લાભદાયી થઈ. એની માટે હું શાળા પરિવારને, એસએમસીને ખાસ કહીશ કે આપણે ભાઈશ્રીનું સન્માન કરવાનું છે. એટલે એસએમસી પરિવારના જેટલા સદસ્યો છે એ અત્યારે ઉપસ્થિત થાય. એસએમસીમાં જેટલા સદસ્યો છે, આવો બેન, આવો. વાલીઓ આવી જાઓ, કઈ વાંધો નહીં. કોઈ પણ 5 માતાઓ આવો બેન. ભાઈઓ 5 વાલીશ્રીઓ આવી જાય. આવો બેન. પ્રથમના મમ્મી, નામ નહીં આવડે મને. બાળકોના નામથી અમે તમને ઓળખીએ છીએ. આ તમારી બહુ મોટી ઉપલબ્ધિ છે. જ્યારે માતા પિતા બાળકના નામથી ઓળખાય ને, એનાથી મોટું ગૌરવ કાંઈ ના હોય. આવો બેન. 5 ભાઈઓ આવી જાઓ. હરીફભાઈ, અબ્બા સલીના પપ્પા, શું નામ છે? સાદિકભાઈ, આવો ભાઈ. રોહિતભાઈ, આવો ભાઈ. વિપુલભાઈ. આપણે દાતાશ્રીને સન્માનિત કરવાના છે. આવો સ્ટેજ પર આવી જાઓ. આપ મિત્રો થોડા જોડાઈ જાઓ. આવો. હંસાબેન, હર્ષાબેન, શિલ્પાબેન, જયશ્રીબેન, શાંતિબેન, ચૈતાલીબેન, સોનલ ટીચર. પ્રેમની બહાર નીકળી જશું આપણે. આ એક દાતાશ્રીને એટલો ઉત્સાહ છે. આપણે 300 બાળકોના વાલીઓ છીએ. ફૂલની પાંદડી આપીએ ને તો પણ શાળા ઊંચી આવી ગઈ. ઇનામોની શું આપણા દીકરાઓને ઘટ હોય. ગયા વખતે આપણે કાચની બોટલ લઈ આવ્યા હતા ને, એની પહેલાં ઇનામો લાવ્યા હતા. આ વખતે કાર્યક્રમ નથી એટલે આપણે ઇનામો નથી લાવ્યા. પણ 26મી જાન્યુઆરીમાં તમારે બધાએ મને પ્રોમિસ કરવાનો છે. આપણે એક કાર્યક્રમ કરવાનો છે અને શાળાનો વાર્ષિકોત્સવ પણ કરવાનો છે. તમારો બધાનો સહકાર મારે જોશે. ખાસ કરીને વાંચન લેખન ગણનમાં જે અમુક બાળકો નબળા છે, હું વાલી મિટિંગ નથી, આ સાથે જ આવરી લઉં છું. જે કંઈ સૂચનાઓ છે મારા સ્ટાફ વતી હું તમને અત્યારે જ કહી દઉં છું. વાંચન લેખન ગણનમાં ઘણા બધા બાળકો નબળા છે. એની માટે એક બુક બનાવવાની કીધેલી છે. તમે સૌ ચેક કરો કે તમારું બાળક છે એ કયા લેવલમાં છે, કઈ સ્થિતિમાં છે. એને જોડિયા શબ્દ આવડે છે કે નહીં, સરવાળા બાદબાકી આવડે છે કે નહીં, ગુણાકાર ભાગાકાર આવડે છે કે નહીં. બેઝિક નોલેજ એને હોવું જોઈએ. 8 પાસ કરીને જાય ત્યારે એનામાં સામાન્ય જ્ઞાન ન હોય એવું બનવું જોઈએ નહીં. એની માટે મને અને મારા સ્ટાફને ખૂબ સહકાર આપજો. આવો સર. આપણે શાળાના શિક્ષક શ્રી છે સુજીતભાઈ, એ એમને શાળ ઓઢાડી અને તેમના દ્વારા જે આપણને સુવિધા પ્રોવાઈડ કરવામાં આવી છે એમને બિરદાવી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ કૃપલાણી સાહેબ, આરીફભાઈ અને બધા મિત્રો. જોડાવશો, આવી જાઓ મિત્રો.
બરાબર. ભગવાન પાસે આપણે માગીએ છીએ એની જેમ તો દાતા છે એ ભગવાનનું જ બીજું સ્વરૂપ છે અને આપણને આપ્યું છે તો આપનાર છે ને એ હંમેશા મોટો હોય. તમે જોયું, તમે જ્યારે માગો ને ત્યારે તમારો હાથ આમ હોય, બરાબર. આપણે માગણી કરીએ ને ત્યારે આપણો હાથ નીચે હોય અને જે દાતા છે ને એનો હાથ ઉપર હોય. ઘનશ્યામભાઈ, દાતાનો હાથ હંમેશા ઉપર હોય અને ઉપર જે હાથ હોય ને એ કા આશીર્વાદ માટે ઉઠે અને કા કંઈક આપવા માટે ઉઠે. એટલે જે દાતા છે એ ઈશ્વરનું જ સ્વરૂપ છે અને આપણે એમને વારંવાર હું બિરદાવું છું, ધન્યવાદ આપું છું. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. હવે આપણે છે ને આપણા એસએમસીના સદસ્ય છે વિપુલભાઈ દવે એચના ફાધર, એમના તરફથી સમગ્ર કાર્યક્રમને ₹200 યોગદાન આપી અને બાળકોને પ્રોત્સાહન કરવામાં આવેલું છે. એકવાર જોરદાર તાળીઓ આપી. આ બધા પ્રતિનિધિઓ છે, તમે મારા હૃદયમાં એટલા જ મહત્વના છો, બરાબર. આપણે સ્ટેજ ઉપર ભલે ના ઉપસ્થિત રહીએ પણ બાળકની પાછળ જરૂર ઉપસ્થિત રહીએ. દરેક બાળકની સપોર્ટમાં એનો વાલી મારે જોઈશે, એની મમ્મી મારે જોઈશે, બરાબર. હવે હું માતાઓને ડિસ્ટર્બ કરીશ, 100 બાળકો લેસન નહીં લેવા હું ફોન કરાવડાવીશ, પછી તમારી ફરિયાદ આવવી જોઈએ નહીં. હવે ફરિયાદ બાળકની નહીં આવે, ફરિયાદ માતાઓની આવશે, કારણ કે માતાઓ ઘરે છે. તમે એની જવાબદારી લો, ગૃહ કાર્ય કરાવો, યુનિફોર્મ પહેરાવીને મોકલો, સ્વચ્છ કરીને મોકલો, તો આપણા બાળકો બિલકુલ પાછળ રહે એવા નથી. થેન્ક યુ. હવે આપણે આજના કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ છીએ. બોલો 500 500. ભાવેશભાઈ મારું તરફથી ₹500 આપણા કાર્યક્રમને બાળકોને બિરદાવવા માટે આપેલ છે. રોહિતભાઈ પરમાર આપણા એસએમસીના સદસ્ય છે. ક્યાં છે રોહિતભાઈ? બરાબર, આપણા એસએમસી પરિવારના સદસ્ય છે અને બહુ સરસ આપણને યોગદાન આપે છે. હું ગમે ત્યારે અમને શાળાના કામ માટે યાદ કરું તો શાળા સમય બાદ પણ ઉપસ્થિત રહે છે. એવા આપણા રોહિતભાઈ રુદ્રના પપ્પા છે, બરાબર. એટલે એમના તરફથી ₹500 બાળકોને પ્રોત્સાહિત કરવા માટે. આરીફભાઈ સેલો, હમઝા આરીફભાઈ સેલો, ક્યાં છે હમઝા? બાલવાટિકાનું નાનકડું ભૂલકું છે પણ એમના પપ્પાને એવી અપેક્ષા છે કે મારો બાળક બાલવાટિકાથી 8 ભણે ત્યાં સુધીમાં મારા બાળકને કોઈ ઉણપ ન હોય, એની શાળાને પણ કોઈ ઉણપ ન હોય. એટલે ₹200 એ બાળકોને પ્રોત્સાહન કરવા માટે આપેલ છે. ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. કોણે આપી છે ચોકલેટ? આપણા દાતાશ્રી તરફથી તમામ બાળકો માટે સરસ મજાની મીઠાઈ રૂપે ચોકલેટ આપેલી છે અને આ સાથે આપણા બાળકોને ચોકલેટ ખૂટવી જોઈએ નહીં, બરાબર ને? ખાવી છે ને ચોકલેટ? રોહનના ફાધર છે સુરેશભાઈ પરમાર તરફથી બાળકોને ચોકલેટ અર્પણ કરવામાં આવી છે. સુરેશભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. બધા વાલીઓ ઉત્સાહિત છે, બરાબર. એક પણ વાલી છે એ ઓછો ઉત્સાહી નથી, પણ આપણે અહીંયા ઉપસ્થિત થયા તો બાળકોને કોઈ પણ રીતે પ્રોત્સાહિત કરી અને આનું ફળ છે એ આપણા બાળકોમાં દેખાડીશું. તમને અત્યારે નહીં ખ્યાલ આવે, ભવિષ્યમાં તમને એનું પ્રતિબિંબ દેખાશે, બરાબર. થેન્ક યુ. ફાધર શ્યામજીભાઈ સાખટ, એમના તરફથી પણ ₹500 દાન આપણી શાળામાં બાળકોના શૈક્ષણિક પ્રગતિ માટે આપવામાં આવેલું છે. એકવાર તાળીઓથી ઉઠાવી. ધનુભાઈ બારોટ ₹200. શોકત અલી હાસમ અલી જે કોલકાતાવાલા તરીકે પ્રખ્યાત છે, એમના તરફથી ₹500 શાળા પરિવારને યોગદાન આપેલું છે કે તમે બાળકોને આગળ લઈ જાઓ. શું સુવિધા ખૂટે છે એ લઈ આપો. અત્યારે આપણે મુખ્ય સુવિધા ખૂટે છે, તમને ખ્યાલ છે? કયા વાલીને ખબર છે? એક સુવિધા બહુ મોટી ખૂટે છે, પ્રાથમિક સુવિધા ખૂટે છે. કઈ ખૂટે છે? હા, તો જે વાલી પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા એને ખ્યાલ છે કે માનનીય ધારાસભ્યશ્રી દ્વારા આપણને શેડ, ડાર અને મોટર આ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ બાબત છે એ જ્યાં સુધી ટૂંક સમયમાં એ સુવિધા આપણે ઉપલબ્ધ થઈ જશે ત્યાં સુધી તમારે યોગદાન આપવું પડશે. ભગવાને આજે વરસાદ બંધ રાખ્યો છે કે ભાઈ અમારા છોકરાઓનો કાર્યક્રમ બગડે નહીં, તો વાલીઓના ઇનામોનો વરસાદ ચાલુ છે.
ધમલ, તેમના તરફથી 251 રૂપિયા. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીએ, એમાં આપણે બિલકુલ ખર્ચો નથી. અશ્વિનભાઈ હરિયા, જે આપણા એસએમસીના સદસ્ય પણ છે, બરાબર, એમના તરફથી 500 રૂપિયા. સેજલબેન, જે આપણા ભૂતપૂર્વ એસએમસી સદસ્ય છે, સેજલબેન વાળા, એમના તરફથી રૂપિયા 500. ઉપેન્દ્રભાઈ, એમના તરફથી રૂપિયા 200. બોલો હવે શું ખૂટે છે, શું લઈ આપીએ બાળકોને? સરસ, તમે આજે સપોર્ટ આપો છો એ મારા સ્ટાફ માટે અને મારી માટે ખૂબ મોટી વસ્તુ છે. આ રીતે જ બાળકોને પ્રોત્સાહિત કરે. થેન્ક યુ સો મચ. હજુ ઇનામો ચાલુ છે. બાળકોને આપણે ત્યાં સુધીમાં ચોકલેટ આપી દઈએ. એક પણ બાળક જગ્યાએથી ઊભું નથી. તમામ બાળકોને ચોકલેટ મળશે. કેટલી બધી ચોકલેટ છે આપણી પાસે. બાબરિયા પ્રફુલભાઈ, જે આપણા ભૂતપૂર્વ એસએમસી અધ્યક્ષના ભાઈ છે, બરાબર ને? પ્રફુલભાઈ ખૂબ ઉત્સાહી વાલી છે, જાગૃત વાલી છે. એમના તરફથી પણ બાળકોને ચોકલેટ આપવામાં આવી છે. મૂકી દો. પછી આજના આપણા મુખ્ય અતિથિ, મીઠાઈ વિતરણના દાતા એક છે. એમનું તો હું શું યોગદાનની વાત કરું, એ કાંઈ ખૂટવા નથી દીધું. એ ચોકલેટ એમના તરફથી પણ છે. હવે સાંભળો, આટલી બધી ચોકલેટ છે, આપણે એક સાથે ખાવાની નથી. એક સાથે ખાવાની નથી, પોકેટમાં મૂકી દેવાની. રોજ એક એક ખાવાની, બરાબર? વાલીઓ ખાસ જોઈ લેજો, ચોકલેટ વધી ગઈ છે. ખીચામાં મુકાઈ દેજો, એક સાથે ના ખવડાવતા, મારી જેમ શરદી થઈ જશે. અને છેલ્લે જાઓ ત્યારે વાલી તમારું બાળક જે ધોરણમાં ભણે છે એના શિક્ષકશ્રીને મળીને જ જજો. એ સિવાય આપણે રજા નહીં લઈએ. ચમન તુझ पे दिल कुर्बान, तू ही मेरी आरज़ू, तू ही मेरी आबरू, तू ही मेरी जान, तू ही मेरी जान. બધા ખાસ મહેમાન શ્રી ઘનશ્યામભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર કે અમારા આમંત્રણને માન આપી અને તેઓએ ખૂબ સરસ હાજરી આપી, અમારા બાળકોને પ્રોત્સાહિત કર્યા. આ સાથે આચાર્યશ્રી કે જેમના પ્રોત્સાહન અને માર્ગદર્શન હેઠળ આજનો કાર્યક્રમ ખૂબ સફળ રીતના પૂર્ણ થયો. અને સ્ટાફ મિત્રો, જે શિક્ષકો છે, એમના સફળ પ્રયાસથી અને વિદ્યાર્થીઓની મહેનતથી જે કાંઈ નાનો એવો સરળ કાર્યક્રમ અમે રજૂ કર્યો, એ બદલ હું સ્ટાફ, આચાર્ય અને વિદ્યાર્થીઓ બધાનો આભાર માનું છું. ખાસ તો એ કહેવાનું કે સાદા એવા નાના એવા કાર્યક્રમને જો મોટો કરવો હોય તો એ બધો હાજરી, ઉપસ્થિતિ જે બાળકોને પ્રોત્સાહન આપવા માટે જરૂરી છે, વાલીઓની અને મહેમાનોની, એ બદલ હું શાળા પરિવાર વતી, સ્ટાફ વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જાજો સમય ન લેતા આપણા દેશને આગળ વધારીએ, દેશના ભવિષ્યને ઉજ્જવળ કરીએ, એ માટે આપણે સૌએ આજે સંકલ્પ લેવો ઘટે કે વધુ સારી દેશની નાના પાયે પણ આપણે જો સેવા કરી શકીએ તો આપણો સમાજ, આપણો દેશ આગળ વધે, જે આપણી બધાની નૈતિક ફરજ છે. છેલ્લે હું એટલું જ કહીશ કે બધા જ વાલીઓ, મહેમાનો, સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ હંમેશા દરેક કાર્યક્રમમાં આવી હાજરી આપે, આવો ઉત્સાહ રાખે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.